એક દુકાનમાં બેઠા બેઠા બે વેપારી વાતો કરતા હતા કે હરણાકસને ભગવાને ચીરી નાખ્યો તો કે શરડુક 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 લોહી મીડા નીકળે. એમાં કોક જોઈ ગયું સાંભળી ગયું કે કેવા લોહી નીકળે તો શરડુક શરડુક. કે હરણાકસ જેવા મહાકાયને ચીરી નાખ્યો ને હાવ શરડુક શરડુક તો કેવા નીકળ્યા? ગઢવી આવેલા જતા એને બોલાવ્યા કે અહીંયા આવો ગઢવી. હું કે આ શેઠ એમ કે હરણાકસને ચીરી નાખ્યો શરડુક શરડુક લોહી નીકળતા હતા. અરે એમ હોય કાંઈ શરડુક શરડુક હાલે? હરણાકસ જેવાને ભગવાન આવે ધક્કો ખાવાને થપમાંથી હાવ શરડુક શરડુક કે ન હોય? કે તો કેવી રીતે હોય? અમારા રવિરાજ સિદ્ધાર્થે કીધું કેમ લોહી નીકળતા હતા. બે ઘડી કહું કેમ લોહી નીકળતા હતા હરણાકસને ચીર્યો ત્યારે. કઈ ધક ધક હક ધધક ધધક ધક ધધક ધધક ધક ધક હક ધધક ધધક રુધિરાન ધક ખરક મુદક ધક શેષ થઈ જા ધક પગ મગ નરુણિય રક રક ચૂકી હક ધક ધક સબ નસુરિયા ધક પગ વોર ચમક તમક દે કચક ભભક ભભક ભક ભભક 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 ભક ભભક 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 ભક ભભક 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 રવ ખોર ભણે ફટ ફટ નસુરાણ ઘટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બણે. આમ નીકળતા જય હો. તમને વારી જાવ છું બાપ, બધાયના વારણા એટલે લઉં છું. ચારણ તરીકે રાજીપો વ્યક્ત કરું છું કે તમે આ ચારણી સાહિત્ય સાંભળો છો. સંતવાણી ચારણી સાહિત્ય એ રાખજો, આપણી પરંપરા છે. અને હું રાજીપો કાંઈ વ્યક્ત કરીને કહેતો હું અહીં સંતો બેઠા એના ચરણમાં વંદન કરી કે હનીસિંહમાંથી હલ્દીના મેદાનમાં આવ્યા છે આજના યુવાનો, એનો અમને પોરસ. આ નકર આ બધો અને થંભ ફાટ્યો, અને થંભ કેવી રીતે ફાટ્યો એનો અવાજ કેવો આવ્યો એ સાંભળજો. આ નિર્ભા ब्रह्मांड की सहकार कर खड़ाड़ खड़ाड़ दादी जाल मुसलम धार 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 धमा खड़ाड़ पाई भूतर खड़ाड़ सिंह ध्यान धड़ धड़ सुर दोंद धरक न सुरातन गड़ाड़ हाश अट खड़ाड़ गणा ठट ठट न सुरातन गड़ फट फट न सुराण गट गट भंजन विकट रूप नरसिंह बयोनी विकट रूप नरसिंह. સરડુક સરડુક નહીં, ધક ધક હક ધધક ધધક રુધિરાન ધક ધરક મુજક જગ સહેસ થયમ ચકપક મગ ngaruණ યરક રથ ચુકે હક બગ ધક સબ ngસુર હિયમ ચકપક ઉર ચમક દમક દય કચક ભભક ભભક રવ ઘોર ભણે. તમને દ્રશ્ય ઊભો થઈ જાય હમો, પણ તમે આવા છંદો સાંભળો છો તો અમે બોલી હગી નકર તો હવે ક્યાં જાઉં અમારે. અને એટલે હું કે આ ભરોહાની વાત છે, તમે જેને માનતા એના ઉપર ભરોહો રાખજો. ભૂલાવા વાળા ઘણા કોશિશ શું કરે છે.